ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક મોટા સમાચાર મળી રહ્યા છે। સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ કર્યો છે કે કોરોનાગ્રસ્ત દર્દી જે હોમ આઇસોલેશનમાં હોય તેમના ઘરની બહાર પોસ્ટર લગાવવા મુદ્દે આ મહત્વનો આદેશ છે કે કોરોનાના કારણે આઇસોલેશનમાં રહેતા લોકોને ઘરની બહાર પોસ્ટર લગાવવું બિનજરૂરી છે। આવા પોસ્ટર ત્યારે જ લગાવવામાં આવે જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સક્ષમ અધિકારીને આદેશ જારી કર્યો હોય। અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ચૂક્યા છે। તેજસ, અત્યાર સુધી આપણે જોયું છે કોર્પોરેશનમાં અને અલગ અલગ જિલ્લાઓમાં કે લોકોના ઘરની બહાર પોસ્ટર્સ લગાવવામાં આવતા હતા આઇસોલેશન માટેના। આ બિનજરૂરી ગણાવ્યું છે સુપ્રીમ કોર્ટે, કયા આધાર પર? જે રીતે સુપ્રીમ કોર્ટે આ આદેશ જાહેર કર્યો છે, સુપ્રીમ કોર્ટનું માનવું છે, સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો છે તે પ્રમાણે આખા મામલાની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જે સક્ષમ અધિકારી છે તે આ પ્રકારના આદેશ જારી કરી શકે છે। જ્યારે પણ આ પ્રકારનો નિર્ણય લેવાનો આવે ત્યારે જે સક્ષમ અધિકારી છે, જે મોટાભાગે જિલ્લા આરોગ્ય અધિકારી અથવા જિલ્લા વિકાસ અધિકારી અથવા મ્યુનિસિપલ કમિશનર આ પ્રકારની સત્તાઓ જ્યારે સોંપવામાં આવી છે તે લોકો આ પ્રકારના આદેશ જાહેર કરી શકે છે। પરંતુ તે સિવાય જો હોમ આઇસોલેશનના બોર્ડ લગાવવામાં આવે તો તેને લઈને ક્યાંક સામાજિક અસમરસતા પણ ઊભી થઈ શકે, આવું સુપ્રીમ કોર્ટનું માનવું છે। લોકોના ઘરે આ પ્રકારના બોર્ડ લગાડવા જરૂરી, સંપૂર્ણપણે જરૂરી નથી તે પ્રકારનું સુપ્રીમ કોર્ટનું કહેવું છે। અને આદેશ જાહેર કર્યો છે કે સક્ષમ અધિકારી જ્યારે આ પ્રકારના નિર્દેશો જારી કરે તો જ આ પ્રકારના પોસ્ટર લગાડવા, તે સિવાય નહીં, આ પ્રકારનો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે। જી આભાર તેજસ જાણકારી આપવા માટે। તો કોરોનાના કારણે આઇસોલેશનમાં રહેતા લોકોના ઘરની બહાર પોસ્ટર લગાવવું જરૂરી નથી, સુપ્રીમ કોર્ટે કહ્યું। આવા પોસ્ટર ત્યારે જ લગાવવામાં આવે જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સક્ષમ અધિકારીએ આદેશ જારી કર્યો હોય।